આ વિડીયોમાં આપણે આકારોની કિનારીઓ અને ખૂણાઓ સંબંધિત કેટલીક સામાન્ય ભૂલો જોઈશું. રાજુ, બબલુ અને મીનુ એક અનોખી રમત રમી રહ્યા છે. રાજુ બબલુ અને મીનુને એક આકૃતિની કિનારીઓ અને ખૂણાઓની સંખ્યા બતાવશે. મીનુ અને બબલુએ તેના બતાવેલા પ્રશ્ન મુજબ એક આકૃતિ દોરવાની રહેશે. રાજુનો પહેલો પ્રશ્ન એક એવી આકૃતિ છે કે જેની 4 કિનારીઓ અને 4 ખૂણાઓ છે. મીનુ અને બબલુ બંને પોતપોતાની આકૃતિ દોરવા લાગ્યા. મીનુએ આ આકૃતિ બનાવી અને બબલુએ આ આકૃતિ બનાવી. બાળકો, શું તમે જણાવી શકો છો કે કોની આકૃતિ સાચી છે? આવો પહેલા મીનુની આકૃતિ જોઈએ. મીનુની આકૃતિમાં કેટલી કિનારીઓ છે? 4. અને કેટલા ખૂણા છે? 4. તો શું મીનુની આકૃતિ સાચી છે? અરે હા. આવો હવે બબલુની આકૃતિ જોઈએ. શું તમે બબલુની આકૃતિની વળાંકવાળી કિનારીઓ ઓળખી શકો છો? અરે હા, તમે આને સાચું ઓળખ્યું છે. કુલ કેટલી વળાંકવાળી કિનારીઓ છે? 4. હવે શું તમે બબલુની આકૃતિના ખૂણાઓ ઓળખી શકો છો? એકદમ સાચું. આ ખૂણાઓ પર બબલુની આકૃતિની 2 વળાંકવાળી કિનારીઓ મળી રહી છે. કુલ કેટલા ખૂણા છે? 4. તો શું બબલુની આકૃતિ પણ સાચી છે? અરે હા, બબલુની આકૃતિ પણ એકદમ સાચી છે. રાજુનો આગળનો પ્રશ્ન એવી આકૃતિ છે જેની 2 વળાંકવાળી કિનારી છે પરંતુ કોઈ ખૂણો નથી. મીનુ અને બબલુ વિચારવા લાગ્યા. બાળકો, શું તમે આવી કોઈ આકૃતિ દોરી શકો છો? મીનુ અને બબલુએ કઈ આકૃતિઓ દોરી છે? આ રહી મીનુની આકૃતિ. બાળકો, શું તમે જણાવી શકો કે મીનુની આકૃતિમાં કેટલી કિનારીઓ છે? 2 કિનારીઓ. એકદમ સાચું. મીનુની આકૃતિમાં એક વળાંકવાળી અને એક સીધી કિનારી છે. શું તમે મીનુની આકૃતિમાં ખૂણા શોધી શકો છો? અરે હા, આ રહ્યા મીનુની આકૃતિના ખૂણા. કુલ કેટલા ખૂણા થયા? 2. તો બાળકો, શું મીનુની આકૃતિ સાચી છે? ના, કેમ કે તેમાં 2 ખૂણા છે. હવે આપણે બબલુની આકૃતિ જોઈએ. શું તમે બબલુની આકૃતિની કિનારીઓ શોધી શકો છો? અરે હા, આ રહી બબલુની આકૃતિની 2 વળાંકવાળી કિનારીઓ. શું તમે બબલુની આકૃતિના ખૂણા શોધી શકો છો? એકદમ સાચું. બબલુની આકૃતિના વળાંકવાળા ખૂણા ક્યાંય નથી મળતા. એટલે બબલુની આકૃતિમાં કોઈ ખૂણો નથી. તો શું બબલુની આકૃતિ સાચી છે? અરે હા, બબલુની આકૃતિ એકદમ સાચી છે. બબલુ આ રમત જીતી ગયો. બાળકો, આ ભાગમાં આપણે આકારોની કિનારીઓ અને ખૂણાઓના સંબંધિત કેટલીક સામાન્ય ભૂલો જોઈ.